મમ્મી બેન નો ફોન છે. હે બેન નો ફોન છે? લાય. લ્યો મમ્મી ફોન. હા બોલ. મમ્મી હું છે ને વિચારું છું હું થોડા દિવસ ત્યાં આવીને રોકાઈ જાઉં. હા તો આવી જા ને બેટા. ના મમ્મી હું ત્યાં રોકાવા આવે ને તો કોઈને તકલીફ પડશે. ના બેટા કોઈને તકલીફ નહીં પડે, તારું જ ઘર છે. આવી જા ને રોકાવા. ભાઈને લેવા મોકલું? ના ના મમ્મી ભાઈને તકલીફ નથી દેવી, હું આવી જાય. હારું વીએ. બેન શું કેતા હતા ફોનમાં? એ કેતી હતી થોડાક દિવસ રોકાવા આવું છે એમ. કેમ? એટલે કેમ હું એનું જ ઘર છે, રોકાવા નો આવે? અરે ના ના મમ્મી હું એમ કહું છું બેને વાત તો નહોતી કરી તો કેમ અચાનક આવે છે રોકાવા? એ કઈ કીધા વગર નથી આવતી. થોડાક દી પહેલા મારે છે ને એને વાત થઈ ગઈ હતી. બેન એને હાહુને પૂછીને આવતા હશે ને? એમાં એને હાવ નું પૂછવાનું હોય, એ એના ઘરની વહુ છે, નોકરાણી થોડી છે તે બધું કામ પૂછીને કરે. ઈ વાત સાચી તમારી મમ્મી, બેન થોડા એ ઘરના નોકરાણી છે, એ ઘરના વહુ છે, થોડું બધું એના હાહુને પૂછીને કરે. એ તો એને નણંદ રોકાવા આવે છે એની ઘેરે, એટલે બેન આવી આવે છે. એ ઠીક, એ નણંદ આવે છે એટલે બેન અહીં આવે છે. બેન ઘરના કામ કોણ કરશે? એ તો એને માં દીકરી છે ને, એ બે કરી નાખશે. હે મમ્મી પણ એને હાહુને તો હાથ પગનો દુખાવો છે ને? ઈ તને શું ખબર? એને હાહુ તો બહુ ગોલી છે, નાટકડી છે. હાથ પગ દુખતા હશે ને તો દવા લઈ આવીને કામ કરી નાખશે. હે મમ્મી તો બેન કેટલા દી રોકાવાના છે? એ નણંદ જ્યાં સુધી રોકાય ત્યાં સુધી બેન અહીં રોકાય. ઠીક એવું છે? હા હા હા. એ હારું. હાલો મમ્મી હું જાઉં. લે તું ક્યાં જાશો? માર પિયર. લે તે કોઈ વાત તો ન કરી, કોને પૂછીને જાશો? લે મમ્મી હું આ ઘરની વહુ છું, નોકરાણી થોડી છું. થોડા બધા કામ તમને પૂછીને કરવાના હોય. લે પણ તું કેટલા દી રોકાવાની છો ન્યા? જ્યાં સુધી બેન અહીં રોકાય ત્યાં સુધી હું ના રોકાય. લે તો બધા ઘરના કામ કોણ કરશે? લે મમ્મી બેન તો આવે છે, તમારી દીકરી બે થઈને કરી નાખજો. હાલો મમ્મી હું જાઉં.